હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું એક ચક્રા હીલર છું, યોગા ટીચર છું, ચક્રા મેડિટેશન ટીચર છું અને સિલ્વા માઇન્ડ કંટ્રોલિંગ મેથડના કોચ છું. હું તમને અહીં મારા ચેનલ ઉપર તમારી અઘરી લાગતી ઈચ્છાઓને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી, અમુક બ્રહ્માંડના નિયમોના ઉપયોગથી કેવી રીતના તમે સહેલાઈથી પૂરી કરી શકો, તમારા જીવનને સુંદર બનાવી શકો, એ સમજાવું છું, એ શીખવું છું. આપણા ચેનલ ઉપર લો ઓફ અટ્રેક્શન, લો ઓફ અઝમ્પશન, પછી લો ઓફ વાઇબ્રેશન, આવા જે બ્રહ્માંડના નિયમો છે એ સમજાવવામાં આવે છે. એમાંનો એક નિયમ છે લો ઓફ રિવર્સિબિલિટી. આને મેં પહેલાંના એક વિડીયોમાં થોડોક સમજાયેલો છે, પણ આજે ડિટેલમાં સમજાવશું. આ નિયમ છે એ નેવિલ ગોદાર્દે, હું અહીંયા વધારે પડતી નેવિલ ગોદાર્દની ટીચિંગ શીખવું છું, તો નેવિલ ગોદાર્દે સમજાયેલો છે. રિવર્સિબિલિટી, લો ઓફ રિવર્સિબિલિટી એટલે ઉલટાવું. રિવર્સ કરવું મતલબ ઉલટાવું. તો પહેલાં આપણે સમજીએ કે આ શું છે, પછી એને આપણા જીવનમાં એ કામ તો કરે જ છે, પણ એને આપણી ઈચ્છા મુજબ કેમ કામ કરાવવું એ સમજશું. લો ઓફ રિવર્સિબિલિટી મુજબ જ્યારે પાણી છે એ વરાળ બને છે, તો વરાળ છે એ ઠંડી પડતા પાણી બને છે, મતલબ ઉલટે છે. એ રીતના પાણી છે એ બરફ બને છે, તો બરફ છે એ ઓગળે ત્યારે પાણી બને છે. આને કહેવાય રિવર્સિબિલિટીનો નિયમ. બે ઉલટ સુલટ થાય છે. હજી એક ઉદાહરણ, હવા દ્વારા ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય છે. તો ઇલેક્ટ્રિસિટી દ્વારા હવા પણ લઈ આવી શકાય છે. આપણે જોઈએ જ છીએ, પંખાઓ ને બધા એના ઉદાહરણો છે. એ રીતના પાણીની ઉર્જા દ્વારા ઇલેક્ટ્રિસિટી ઊભી કરી શકાય છે. તો ઇલેક્ટ્રિસિટી દ્વારા પાણીને પણ ખેંચી શકાય છે. આને કહેવાય લો ઓફ રિવર્સિબિલિટી. આ નિયમ છે એ બ્રહ્માંડનો નિયમ છે. એ તમે ઈચ્છો કે ના ઈચ્છો, એ આપણા જીવનમાં સતત કામ કરે છે. આ બધા નિયમો છે ને આપણા જીવનમાં કામ કરે જ છે, બસ આપણે એનાથી અવેર નથી, આપણને એની જાણકારી નથી. હવે આ નિયમ છે આપણા જીવનમાં કામ કરે જ છે, પણ આપણે એનાથી અવેર નથી, એટલે આપણે કેવી રીતના એનો ઉપયોગ કરવો ને એ આપણે સમજી શકતા નથી. આપણા જીવનમાં કેવી રીતના કામ કરે છે કે કોઈ વસ્તુ જોઈને આપણને આનંદ આવે, જેમ કે કોઈએ સરસ મજાનું બુકે અથવા તો ગુલાબનું ફૂલ ગિફ્ટ કર્યું તમને, અને તમે ટચ કરો અને તમે જોઈને ખૂબ જ ખુશ થાઓ, બરાબર, આનંદિત થાઓ, એને ટચને માણો. તો એવી જ રીતના જો તમે તમારી કલ્પનામાં, ભલે ગુલાબ તમારી હાથમાં નથી, એ બુકે તમારી હાથમાં નથી, પણ તમારી કલ્પનામાં તમે એને જોવો, એને ટચ કરો ને એટલી જ ખુશીને અનુભવો જેટલું રિયલમાં છે, એટલા જ આનંદને અનુભવો, એવી ફિલિંગ લઈ આવો, તો ઇટ બાઉન્ડ ટુ બી હેપન, મતલબ એ બંધાયેલું છે બનવા માટે. એ જ રિવર્સિબિલિટીનો નિયમ છે કે જો એ તમે કલ્પનામાં ફીલ કરો તો એ હકીકતમાં થાય ને થાય જ. કોઈ વસ્તુ જોઈને જો તમને ફિલિંગ આવતી હોય તો તમે એ વસ્તુની કલ્પના કરીને એને ફીલ કરો તો એ વસ્તુ રિયલમાં પણ તમારા જીવનમાં આવે જ છે. અત્યારે તમે પૈસાદાર છો તો તમે પૈસાદાર ફીલ કરો છો પૈસા જોઈને, ખૂબ જ પૈસા જોઈને તમે એકદમ રિચનેસની ફીલ કરો છો, બરાબર. તો જો તમે તમારી કલ્પનાઓમાં એ ફિલિંગ લઈ આવો, તમારી કલ્પનાઓમાં તમે તમારી જીવનને લક્ઝરિયસ જીવો, તમે કાર, બંગલાઓ આવું બધું જોવો અને તમે એ રિચનેસની ફિલિંગ લઈ આવો, તમે એટલા પૈસાદાર છો એ ફિલિંગ તમારી અંદર લઈ આવો, તો કોઈ પણ રીતે તમારી પાસે એ રૂપિયા, એ કાર, એ બંગલો બધું આવે ને આવે જ. આને કહેવાય લો ઓફ રિવર્સિબિલિટી. એ થવાનું જ છે. તો હવે આપણા જીવનમાં આ ઘણી જગ્યાએ કામ, લગભગ દરરોજ કામ કરે છે. આપણે કોઈ વસ્તુ જોઈને ગુસ્સો કરીએ અને ગુસ્સાને પકડી રાખીએ, વળી પાછું ગુસ્સો થાય એવું પાછું આવે છે, બરાબર. તો ખોટું અંદરથી જો તમે વગર કારણનું દુઃખી ફીલ કરો તો બારે એવી ઘટનાઓ બને છે જેને કારણે તમારે દુઃખી થવું પડે. જો તમે વગર કારણના ખુશ રહેતા શીખો, બરાબર, અંદરથી ખુશીને ફીલ કરો, તો બારે એવું બને જેનાથી તમે વધારે આનંદિત થાવ, વધારે ખુશ થાવ. તો જો તમે તમારી
ઈચ્છાઓને પૂરી કરવી હોય તો એને જો તમે તમારી કલ્પનાઓમાં લઈ આવી શકો, એને તમે ફીલ કરી શકો, ફિલિંગમાં એને માણી શકો, તો એ ઈચ્છાઓ 100% બંધાયેલી છે પૂરી થવા માટે. એ પૂરી થાય જ છે. બસ આપણે એ જ શીખવાનું છે કે હું મારી કલ્પના દ્વારા એ ફિલિંગ કેવી રીતના ઊભી કરું કે જેને કારણે આ વસ્તુ હકીકતમાં, જે આપણે 3D, આમ તો હકીકત ના જ કહેવાય, 3D છે એ ડેડ રિયાલિટી જ છે, પણ 3Dમાં લઈ આવી શકે. એટલે તમારે કલ્પનાઓ કરી અને ફિલિંગને જનરેટ કરવાની હોય છે, ફિલિંગ ઉત્પન્ન કરવાની હોય છે. હવે ફિલિંગ કેવી રીતના ઉત્પન્ન થાય? તો તમે વિચાર કરો કે તમારે પૈસાદાર બનવું છે, તો તમારે વારંવાર પોતાની જાતને પ્રશ્ન કરવાનો, બેસીને મેડિટેટિવ સ્ટેટમાં થોડીક વાર શાંત થઈને કે હું ખૂબ પૈસાદાર હોઉં તો મને કેવી ફિલિંગ આવે. તો 2-4 ફિલિંગ અલગ અલગ પ્રકારની આવશે તમને. એમાંથી તમે એક ફિલિંગને પકડી શકો છો, અને પછી જ્યારે તમે કલ્પના કરો ત્યારે એવી ફિલિંગ, તમારી કલ્પના એવી હોવી જોઈએ કે તમને એ ફિલિંગ આવે. એ ફિલિંગને જેટલી વધારે વાર તમે હોલ્ડ કરી શકો તમારી અંદર, જેટલી વધારે વાર એને માણી શકો, જેટલી વખત એનું રિપીટેશન કરો, એટલી ઝડપથી આ નિયમ પ્રમાણે એ રિચનેસ, એ પૈસો, એવા વ્યક્તિઓ, એ દરેક વસ્તુ તમારા જીવનમાં આવે છે. કોઈને જોબ કરવી છે, નોકરી જોઈએ છે, તો એ કલ્પના કરી શકે અને એમાં ફીલ કરી શકે, યસ, કે હું આ જોબ કરું છું, પોલીસવાળો છું કે મંત્રી છું કે જે કંઈ પણ તમારે ક્લાસ 1 ઓફિસર છું, તો એ તમે ફીલ કરી શકો. કેવું તમારું એટીટ્યૂડ ત્યારે હશે, તમે તમારી બોડીમાં કેવું ફીલ કરો છો, આ બધું તમે ફીલ કરો, વારંવાર ફીલ કરો, તો એ આવે તમને એ જોબ મળે જ. એવી રીતના કોઈને સંબંધ જોઈએ છે, તો એ વ્યક્તિ જોડે પોતે કે હશે ત્યારે કેવું ફીલ કરશે, પહેલાં તો એ પ્રશ્ન કરો કે મને કેવું ફીલ થશે ત્યારે. એટલે અમુક ફિલિંગ તમારી અંદર ઊભી થશે. તમે આવા 2-3 વાર પ્રશ્ન કરશો એટલે એ ફિલિંગને પકડવાની છે, અને પછી એ વ્યક્તિની કલ્પના કરવાની છે કે આ વ્યક્તિ મારી જોડે છે જીવનભર. તો હવે મને એ કલ્પનામાં તમે એ ફીલ કરો કે મને કેટલો સંતોષ, મારી બોડી કેવી રીતના સંતોષને અનુભવશે, રિલેક્સ થશે, મારું માઇન્ડ કેવી રીતના રિલેક્સ થશે, હું કેટલો ભગવાનનો આભારી હઈશ. આ બધી વસ્તુને તમે ફીલ કરો, અને ખાસ તમે ગ્રેટિટ્યૂડ ફીલ કરો ત્યારે તમારી કલ્પનામાં આભાર માનો એ સમય કે વાહ, મારી આ ઈચ્છા હતી, આ વ્યક્તિ મારું લાઈફ પાર્ટનર બને, એ ઈચ્છા ભગવાને પૂરી કરી. અને તમે જેટલું થેન્કફુલ બનો ત્યારે આભાર માનો પૂરા દિલથી કલ્પનામાં, તો ખૂબ જ જલ્દીથી એ વસ્તુ તમારા જીવનમાં આવે છે. આભાર માનતા શીખો અને આભારની ફિલિંગને ક્રિએટ કરો તમારી કલ્પનાઓમાં. જેમ કે કોઈને જોબ મળી ગઈ, એ કલ્પના કરે છે, એને જોબ જોઈએ છે, વ્યક્તિ કલ્પના કરે છે કે હું મારા ફ્રેન્ડ્સને પાર્ટી આપું છું. પાર્ટી આપો છો તમે તમારા ફ્રેન્ડ્સને, અને બધા તમારા મિત્રો છે, હોટલમાં તમે છો, એ લોકો તમને કોંગ્રેચ્યુલેશન્સ આપે છે, અને તમે એ બધી વાતોને ફીલ કરો છો. ત્યારે તમે ત્યાં બેસીને અંદરથી કલ્પનામાં ભગવાનનો આભાર માનો કે હાઈસ ભગવાન, મારી આ વર્ષોની ઈચ્છા તમે પૂરી કરી દીધી, થેન્ક યુ સો મચ. એ તમે જ્યારે વારંવાર તમારી કલ્પનામાં કરો ત્યારે એ વસ્તુ બનવાની જ છે. એ બંધાયેલું છે, નિયમ પ્રમાણે બંધાયેલું છે, અને નિયમ છે બધાને એક જ સરખો લાગુ પડે છે. જેવી રીતના ગુરુત્વાકર્ષણનો નિયમ છે, આપણને બધાને એક જ સરખો લાગુ પડે છે. એમાં કોઈ પૈસાદારને ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે ને આપણને ઓછું લાગે ને એવું તો કશું હોતું નથી. એવી રીતના આ યુનિવર્સલ લો છે, બ્રહ્માંડના નિયમો છે, એ બધાય માટે એક સરખા બનેલા છે અને એક જ સરખી રીતે કામ કરે છે. બસ આપણે એને આપણા ઈચ્છા મુજબ કામ કરાવતા શીખવાડવાનું છે. મતલબ એ નિયમનો ઉપયોગ કરીને આપણી ઈચ્છાઓને આપણે પૂરી કરતા શીખવાનું છે. નિયમ તો લાગુ પડે જ છે, હવે આપણી ઈચ્છા મુજબ આપણે એમાં કરવાનું છે. આ એક શીખવાનું છે. તો આઈ હોપ, મને વિશ્વાસ છે કે તમને આ નિયમ સમજાણો હશે, અને એનો ઉપયોગ કરતાં તમે શીખો, ફીલ કરતાં શીખો, જે તમારે જોઈએ છે. કલ્પના કરતાં અને ફીલ કરતાં, જેટલું તમે ફીલ કરશો, જેટલી તમે કલ્પના કરશો, એટલું જ ઝડપથી એ તમારા જીવનમાં
આવશે. જેટલું તમે પોઝિટિવ માઇન્ડસેટ રાખશો એટલી જ પોઝિટિવિટી, એવા પોઝિટિવ માણસો, એવું વાતાવરણ બધું તમારા જીવનમાં આવશે. બરાબર. જેટલા તમે ખુશ રહો તો એટલું જ તમને ખુશ રાખે એવી દરેક વસ્તુ તમારા જીવનમાં આવશે. તો આ બધી વસ્તુઓ આ નિયમને કારણે આવે છે. આ બધા નિયમો આપણને લાગુ પડે છે. લો ઓફ અઝમ્પશન, લો ઓફ અટ્રેક્શન, લો ઓફ રિવર્સિબિલિટી, લો ઓફ વાઇબ્રેશન, બધા આપણા જીવનમાં આપણને લાગુ પડે છે. તો મને આજનો વિડીયોમાં વિશ્વાસ છે કે તમને આ નિયમ સમજાઈ ગયો હશે અને એનો ઉપયોગ કરતાં તમે શીખશો. ધીમે ધીમે ઉપયોગ કરો, એને તમારા વર્તનમાં લાવો. અને એક બીજી વાત છે કે મિત્રો, ચેનલને શેર કરો, જેથી કરી અને આપણી ભાષામાં આવું નોલેજ નાનામાં નાના માણસો સુધી, ટૂંકમાં જેને શું કહે, શિક્ષણ નથી, ટૂંકમાં અક્ષર જ્ઞાન નથી, અને જેને અઘરું લાગે છે કે આ કેમ સમજવું, એ લોકો સુધી આ વસ્તુ પહોંચે એવી મારી ઈચ્છા છે. એટલા માટે સબસ્ક્રાઈબર કરતાં એ વધારે ઈચ્છા એવી છે કે વધારે લોકો સુધી પહોંચે. જે તકલીફો અત્યારે ચાલી રહી છે, એ તકલીફમાંથી માણસને બહાર નીકળવાનું એક મોટિવેશન મળે કે ના, બધું થઈ શકે છે, આપણા દ્વારા બધું થઈ શકે છે. જો તમને એવું લાગતું હોય કે વિડીયો શેર કર્યા જેવા છે, આ વિડીયોઝથી મારા જીવનમાં ફેર પડ્યો છે, મારી મેન્ટાલિટીમાં ફેર પડ્યો છે, મારું માઇન્ડ રીપ્રોગ્રામ થયું છે, તો તમે જરૂર મિત્રો ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર તમારા એકાઉન્ટમાં મારા વિડીયોઝને શેર કરો. અને યાદ રાખો કે યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો. તમે જ તમારા જીવનને બનાવ્યું છે. જેવું બનાવ્યું છે, અત્યારે જેવું છે એવું, એનું કારણ તમે પોતે છો. અને હજી તમારી પાસે જે પાવર છે કે તમે તમારા જીવનને જેવું ઈચ્છો તેવું બનાવી શકો છો. અને બીજું એક યાદ રાખો કે ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર. કરનારા બનો. વિડીયો તો તમે લાખો સાંભળશો, વાંચશો પણ લાખો, જ્ઞાન પણ એટલું લેશો, પણ જ્યાં સુધી એને અપ્લાય નહીં કરો, એને તમારા જીવનમાં નહીં મૂકો, ત્યાં સુધી એ બધું નકામું છે, એ જ્ઞાન કટાઈ જવાનું છે. એટલા માટે પ્રેક્ટિકલ કરો. જે આ નિયમ છે એને ફોલો કરતાં શીખો, ફીલ કરતાં શીખો. એક રૂટીન બનાવો. દરરોજ મેડિટેશન કરો, દરરોજ અફર્મેશન કરો, દરરોજ કલ્પનાઓ કરો, અને ધીમે ધીમે તમારા જીવનને બદલતું જુઓ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તમને વિડીયો કેવો લાગ્યો, શું પ્રશ્ન છે, શું જાણવું છે, તમારી કોમેન્ટ વાંચવાથી મને ખૂબ જ પ્રેરણા મળે છે, ખૂબ જ આનંદ આવે છે. થેન્ક યુ.